જામનગરમાં એર સ્ટ્રાઇકથી જામનગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। 68 વર્ષના કાકાનો અનોખો રાષ્ટ્ર પ્રેમ છે। જામનગરમાં પાકિસ્તાનમાં ભારતે કરેલી એર સ્ટ્રાઇકથી જામનગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જામનગરમાં રહેતા 68 વર્ષના કાકાનો અનોખો રાષ્ટ્ર પ્રેમ સેનાની કાર્યવાહીથી જામનગરમાં 68 વર્ષના દેશભક્ત કાકાએ મીઠાઈ વેચી। 68 વર્ષના બંસીભાઈ નવીનચંદ્ર મૈયારે શરીર પર તિરંગો પહેરાવ્યો હતો અને કાકાએ શહેરમાં સાકર વેચી લોકોને મોં મીઠું કરાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી કાર્યવાહીથી હું લોકોનું મીઠું મોઢું કરાવું છું તેમ જણાવ્યું હતું। જય કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। મારું નામ બંસીભાઈ નવીનચંદ્ર મૈયાર અને હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ સર્વેશનમાં રહું છું। પ્રથમ તો હું આપણા લશ્કર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે જેને આ સ્ટ્રાઇક કરી અને 90 જણાને ઉડાડી દીધા, જેને બધાને બહુતેર હુર પાસે મોકલાવી દીધા છે। બહુતેર હુર માટે બહુ ઊંચા નીચા થતા હતા, એને બહુતેર હુર પાસે મોકલાવી દીધા અને એના માટે હું આ 2 જણાનો આભાર માનું છું। અને બીજું હું કે અત્યારે આપણે લગભગ માનો ને 75 વર્ષથી આપણે આઝાદ છીએ, પણ 75 વર્ષની અંદર આતંકવાદથી આઝાદ નથી થયેલા। આતંકવાદ કાયમ માટેનો આપણો એટેક રહેલો હતો। હવે જે નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કર્યું છે અને શરૂઆત કરી છે એના માટે હું મીઠું મોઢું કરવા માટે બહાર નીકળ્યો હતો। માણસોને મીઠું મોઢું, કેમ કે આપણા હિન્દુ અને હિન્દુસ્તાનની અંદર લખેલું છે કે તમે સારી કોઈ પણ આઈટમ કામ કરો અને મીઠું મોઢું કરાવો તો તમારું કામ સક્સેસફુલ થાય। એના માટે હું નરેન્દ્રભાઈ મોદીને સક્સેસફુલ થાય એના માટે હું આ મીઠું મોઢું કરાવવા માટે નીકળેલો। અને હું તો એમ ઈચ્છું છું કે પાકિસ્તાનના 4 કટકા થઈ જાય અને એક પણ એનું બધું લોકોું થઈ જવું જોઈએ।